નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના અલ્પેશ પટેલના આપ સૌને નમસ્કાર. આગળના લેક્ચરમાં મિત્રો આપણે અર્થશાસ્ત્રનો આપણે બીએ સેમ 1 મુખ્ય અને પ્રથમ ગૌણ એટલે કે સીસી અને સીઈ ના અભ્યાસક્રમની અને એને સંબંધિત મુદ્દાઓની આપણે થોડીક ચર્ચા કરી હતી. હવે આજે આપણું આ બીજો વિડીયો, એમાં હું તમને આપણો પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી અને અભ્યાસક્રમનો પ્રથમ પ્રશ્ન એટલે કે અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યાઓની ચર્ચા, એની ટીકાત્મક સમજૂતી, એની આપણે આજે ચર્ચા કરીએ. તો મિત્રો સૌપ્રથમ તો એવું કહેવાય કે અર્થશાસ્ત્ર એક વિસ્તૃત વિષય છે અને સતત પરિવર્તનશીલ પામતો, નવી નવી દિશાઓ, નવી નવી શાખાઓ એમાં રોજબરોજ ખુલતી જાય છે. બરાબર, એક સ્થગિત વિષય નથી, પરંતુ એક ગતિશીલ વિષય હોવાથી એની ચોક્કસ સ્થિતિઓ બાંધી શકાતી નથી, નક્કી કરી શકાતી નથી. એનું કાર્યક્ષેત્ર સમય સાથે પરિવર્તન પામતું હોય છે. વિશ્લેષણ પદ્ધતિઓ, એની સંશોધન પદ્ધતિઓ, બરાબર, એમાં એની આર્થિક સંસ્થાઓ, એનું સ્વરૂપ, એનું પ્રદાન, એમાં સમય અનુસાર પરિવર્તન પામતું રહેતું હોય છે. તો એની કોઈ ચોક્કસ વ્યાખ્યામાં અર્થશાસ્ત્રને બાંધવું એ સરળ નથી. તેમ છતાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર એરિસ્ટોટલથી માંડી અને આધુનિક સમય સુધીના કેટલાક અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર વિષયને ટૂંકમાં સમજાવવા એની પરિભાષા એટલે કે ચોક્કસ વ્યાખ્યાઓ આપી છે. એમાંથી મહત્વની 3 વ્યાખ્યાઓ એનો આપણે આજે અભ્યાસ અહીં કરીએ. સૌપ્રથમ અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓને જોઈએ તો 3 વિભાગમાં વહેંચી શકાય. બરાબર, સૌપ્રથમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથ, જેબીસે, આ બધા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને સંપત્તિના ખ્યાલ પર, મિલકત, પ્રોપર્ટી, સંપત્તિ, વેલ્થ, એના ખ્યાલ ઉપર એમણે વ્યાખ્યા આપી છે. એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની સંપત્તિના ખ્યાલ ઉપર વ્યાખ્યા, પછી એના પછી સંપત્તિ અને માનવ કલ્યાણનો સમન્વય સાધતી પ્રોફેસર માર્શલ, પીગો અને કેનન જેવા 9 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, જે કલ્યાણલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખાય. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે વ્યાખ્યા હતી સંપત્તિલક્ષી વ્યાખ્યા, 9 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે વ્યાખ્યા હતી માર્શલ, પીગો, કેનન વગેરેની, એ કલ્યાણલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખાય છે. જ્યારે પ્રોફેસર રોબિન્સે જે વ્યાખ્યા આપી અર્થશાસ્ત્રની, એ અછત અને પસંદગીના ખ્યાલ પર આધારિત છે. બરાબર, એટલે એને અછતલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓના આપણે 3 વિભાગ જોયા. પહેલી સંપત્તિના ખ્યાલ ઉપર વ્યાખ્યા, જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપી, એટલે કે સંપત્તિલક્ષી વ્યાખ્યા. બીજી કલ્યાણલક્ષી વ્યાખ્યા, જે 9 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપી. અને ત્રીજી અછત અને પસંદગીના ખ્યાલ ઉપર આધારિત વ્યાખ્યા રોબિન્સે આપી, એ અછતલક્ષી વ્યાખ્યા. આ 3 વ્યાખ્યાઓનો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે સંપત્તિના ખ્યાલ પર આધારિત પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યા જોઈએ સૌથી પહેલાં. બરાબર મિત્રો, એડમ સ્મિથ એમણે જે વ્યાખ્યા આપી એ સંપત્તિના ખ્યાલ પર આધારિત વ્યાખ્યા છે. એડમ સ્મિથ વિશે ટૂંકમાં પરિચય મેળવીએ તો એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે, આધુનિક અર્થશાસ્ત્રના. આમ તો અર્થશાસ્ત્રની ચર્ચા તો કૌટિલ્ય, ચાણક્યએ પણ તેમના અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં જે રાજનીતિ વિશે પુસ્તક લખ્યું હતું, એમાં પણ અર્થશાસ્ત્ર વિષયના મુદ્દાઓને એમણે આવરી લીધા હતા. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ તો આધુનિક અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. તમારે અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થી તરીકે ખાસ યાદ રાખવાનું કાયમ માટે હવે કે અર્થશાસ્ત્રના પિતા કોણ, તો એડમ સ્મિથ. એમણે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી એ એમણે 1776માં લખેલા પુસ્તક એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કસીસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ, શું કહે છે, 1776માં પુસ્તક પ્રકાશિત થયું. એન ઇન્ક્વાયરી
ઇન્ટુ ધ નેચર એન્ડ કસિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ આ નામનું જે પુસ્તક પ્રકાશિત થયું એમાં એમણે સંપત્તિના ખ્યાલ ઉપર વ્યાખ્યા આપી. આ પુસ્તકને ગુજરાતીમાં રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને કારણોની તપાસ એમ એ નામ તરીકે ઓળખશું. રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને કારણોની તપાસ, અને ટૂંકમાં આ પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે. જનરલ નોલેજના પ્રશ્ન તરીકે પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જુદી જુદી લેવાતી હોય છે એમાં પણ ઘણીવાર આ પ્રશ્ન આવતો હોય છે કે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે અથવા એના લેખક કોણ છે? તો એડમ સ્મિથ. બરાબર. અર્થશાસ્ત્રના પિતા કોણ છે? તો એડમ સ્મિથ. બરાબર. વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક ક્યારે પ્રકાશિત થયું? તો 1776માં. આ 2-3 બાબતો ખાસ તમારે યાદ રાખી દેવાની. વેલ્થ ઓફ નેશન્સ ટૂંકમાં ઓળખાય છે, એનું આખું નામ મેં કહ્યું તેમ એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કસિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ. આ પુસ્તકમાં એમણે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી મેં અગાઉ તમને કહ્યું તેમ કે સંપત્તિના ખ્યાલ ઉપર આધારિત, કે સંપત્તિનું ઉત્પાદન કઈ રીતે થાય, એનો વિનિમય કઈ રીતે થાય, એની વહેંચણી કઈ રીતે થાય, એનો વપરાશ કઈ રીતે થાય. બરાબર. આ બધી બાબતોને એમણે એમાં ચર્ચા કરેલી છે. બરાબર. તો એમની વ્યાખ્યા શું કહે છે કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર, અથવા તો અર્થશાસ્ત્ર એ સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો મુખ્ય બાબત એમની વ્યાખ્યાની એક જ કે અર્થશાસ્ત્રના પાયામાં કોણ રહેલું છે? સંપત્તિ. બરાબર. તો સંપત્તિમાં જમીન હોય, માલ મિલકત, ઉદ્યોગો, મકાનો, મોટરકાર, સોનું, ઝવેરાત, હીરા, માણેક, આ બધી સંપત્તિ એમ તો માનવી જે ઉત્પન્ન કરે છે. તો એમની વ્યાખ્યાની મુખ્ય બાબત એ કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એડમ સ્મિથની આ વ્યાખ્યાને એમના અનુગામી જે અર્થશાસ્ત્રીઓ હતા, જેબી સે, ડેવિડ રિકાર્ડો, જે.એસ. મિલ, આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે એમની પછીથી આવ્યા એમણે એમને ટેકો આપ્યો, એમની વ્યાખ્યાને ટેકો આપ્યો. બરાબર. તો આ વ્યાખ્યા સંપત્તિના ખ્યાલ પર આધારિત છે. હવે આ વ્યાખ્યાના મુખ્ય મુદ્દાઓ આપણે જોઈએ કે આ વ્યાખ્યામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા વ્યાખ્યાને આધારે આપણે કહી શકીએ કે અર્થશાસ્ત્ર સંપત્તિનો અભ્યાસ કરે છે. બરાબર. તો એમાં વ્યક્તિગત ભૌતિક સંપત્તિ કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, એની વહેંચણી કઈ રીતે થાય છે, એનો વપરાશ કઈ રીતે થાય છે, કયા કારણોને લીધે આ સંપત્તિનો નાશ પામે છે, આ બધા પ્રશ્નો એ બાબતની એમણે એમાં ચર્ચા કરેલી છે. એટલે કે અર્થશાસ્ત્ર સંપત્તિનો અભ્યાસ કરે છે, એનું ઉત્પાદન, વિનિમય, વહેંચણી. બરાબર. એની ચર્ચા વ્યાખ્યામાં કરવામાં આવી છે. બીજો એમની વ્યાખ્યાનો મુખ્ય લક્ષણ કહી શકીએ તો અર્થશાસ્ત્ર નિયમો સ્થગિત છે. સ્થગિત એટલે સ્થિર, જેમાં પરિવર્તન પામતા નથી. બરાબર. તો એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રના જે નિયમો છે, એની જે વિશ્લેષણ પદ્ધતિઓ છે, એની સંશોધન પદ્ધતિઓ છે, એ બધી એમ કે સ્થગિત છે. બરાબર. તો સર્વસાધારણ અને સર્વસામાન્ય છે, એમાં પરિવર્તન એમ કે આવતું નથી. આ એની બીજી બાબત છે. જ્યારે ત્રીજું લક્ષણ એનું અર્થશાસ્ત્ર નિગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે આપણે તર્કશાસ્ત્ર અથવા તો તર્કશાસ્ત્ર વિષય જે ભણ્યા હોય વિદ્યાર્થીઓ, એમને ખ્યાલ હશે અભ્યાસની 2 પદ્ધતિઓ, આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. બરાબર. આગમન પદ્ધતિ એટલે કે સામાન્યથી વિશિષ્ટ તરફ જવું, અને નિગમન પદ્ધતિ વિશિષ્ટથી સામાન્ય તરફ જવું. બરાબર. તો અર્થશાસ્ત્ર એમ કે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે એવી વાત એડમ સ્મિથે એમની ધારણા પર એમની વ્યાખ્યા સમજૂતી આપેલી છે. એટલે કે અર્થશાસ્ત્રની નિગમન પદ્ધતિનો અર્થશાસ્ત્ર ઉપયોગ કરે છે. બરાબર. તો એડમ સ્મિથની વ્યાખ્યાના મુખ્ય 3 લક્ષણો આપણે જોયા કે અર્થશાસ્ત્ર સંપત્તિનો અભ્યાસ કરે છે, અર્થશાસ્ત્રના નિયમો સ્થગિત છે, અને અર્થશાસ્ત્ર નિગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ 3 એમની વ્યાખ્યાના લક્ષણો કહી શકાય. હવે આ વ્યાખ્યાની કેટલીક મર્યાદાઓ છે. કેટલાક અર્થશાસ્ત્રીઓએ આ વ્યાખ્યાની ટીકા કરી છે, કારણ કે અહીં સંપત્તિનો ખ્યાલ મહત્વનો ગણ્યો છે. કે કેટલાક અર્થશાસ્ત્રીઓ એને વ્યાખ્યા સ્વીકારતા
નથી. તો હવે એની આપણે ટીકાઓ જોઈએ. તો હવે આપણે અર્થશાસ્ત્રની પ્રોફેસર એડમ સ્મિથની વ્યાખ્યાની કેટલીક ટીકાઓ જોઈએ. તો એમાં સૌપ્રથમ, અર્થશાસ્ત્ર મુખ્યત્વે માત્ર સંપત્તિનો જ અભ્યાસ કરતું શાસ્ત્ર નથી. જો અહીં મુખ્ય બાબત કઈ હતી? એડમ સ્મિથ એમ કહેતા હતા કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એમની વ્યાખ્યાની મુખ્ય બાબત એ જ હતી કે અર્થશાસ્ત્ર સંપત્તિનો અભ્યાસ કરે છે. જ્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓ, એમાં ખાસ જર્મન અર્થશાસ્ત્રી રોસર એમની ટીકા કરતા જણાવે છે કે અર્થશાસ્ત્ર સંપત્તિનો અભ્યાસ કરતું નથી. સંપત્તિ તો અર્થશાસ્ત્રના અભ્યાસનો એમ કે નાનકડો ભાગ છે. સંપત્તિ મહત્વની નથી, મહત્વનું કોણ છે? એમ કે માનવી. સંપત્તિ એ અર્થશાસ્ત્રના અભ્યાસનો એક નાનકડો ભાગ છે. માનવીની અનેકવિધ આર્થિક પ્રવૃત્તિઓ એ અર્થશાસ્ત્રમાં સમાવેશ થાય છે. એટલે માત્ર અર્થશાસ્ત્ર એ સંપત્તિનો જ અભ્યાસ કરતું નથી. બરાબર? એટલે કે એમના મતે સંપત્તિ એ શું છે? સાધન છે, સાધ્ય નથી. સાધ્ય શું છે? માનવ કલ્યાણ. સંપત્તિ વડે શું સાધ્ય કરવાનું છે? માનવ કલ્યાણ, માનવ સુખાકારી. એટલે કે પ્રોફેસર રોસરના મતે અર્થશાસ્ત્ર એ માત્ર સંપત્તિનો અભ્યાસ કરતું નથી. પછી એમની બીજી ટીકા છે એમની વ્યાખ્યાની, માનવી અર્થશાસ્ત્રમાં કેન્દ્ર સ્થાને છે. એમણે શું કહ્યું હતું કે મહત્વનો ભાર એમની વ્યાખ્યામાં શાના ઉપર આપ્યો? સંપત્તિ ઉપર. પરંતુ રસ્કિન નામના અર્થશાસ્ત્રી અથવા વિચારકે કહ્યું, એમને તો એડમ સ્મિથના મૂર્ખ સુધી પણ કહ્યા છે કે સંપત્તિનું ઉપાર્જન કે વહેંચણી માનવી માટે છે, માનવી સંપત્તિ માટે નથી. સંપત્તિ એ માનવી માટે છે એમ કહો. બરાબર? માનવી મહત્વનું છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં શું મહત્વનું હોવું જોઈએ? માનવી, માનવ વ્યવહાર, માનવ પ્રવૃત્તિ મહત્વની હોવી જોઈએ. એમ કે સંપત્તિ મહત્વની નથી. સંપત્તિ તો માનવી દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર? અને સંપત્તિનો ઉપયોગ માનવી માટે થાય છે, માનવ સુખાકારી માટે એનો ઉપયોગ થાય છે. બરાબર? એટલે કે મહત્વની સંપત્તિ નથી, પરંતુ મહત્વનું શું છે? માનવી, માનવ કલ્યાણ. બરાબર? એટલે કે માનવી ન હોય તેમ કે સંપત્તિનું કોઈ સ્થાન રહેતું નથી. એટલે કે સંપત્તિનું અસ્તિત્વ માનવી માટે છે, માનવીનું અસ્તિત્વ સંપત્તિ માટે નહીં. એટલે કે રસ્કિનના મતે અર્થશાસ્ત્રના કેન્દ્રમાં કોણ રહેલું છે? માનવી, સંપત્તિ નહીં. આ એમની બીજી ટીકા હતી વ્યાખ્યાની. પછી એમની વ્યાખ્યાની ત્રીજી ટીકા કે અર્થશાસ્ત્ર ગતિશીલ છે. પ્રોફેસર એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતો એમ કે સ્થગિત છે, સર્વસાધારણ, સર્વસામાન્ય. બરાબર? એમાં એમ કે પરિવર્તન આવતું નથી, એ સ્થિર રહેતા હોય છે. પરંતુ અર્થશાસ્ત્ર એ કેટલાક અર્થશાસ્ત્રીઓ ટીકા કરતા જણાવે છે કે અર્થશાસ્ત્ર એ નિગમન પદ્ધતિ નહીં પરંતુ આગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરાબર? સામાન્યથી એમ કે વિશિષ્ટ તરફ આવે છે. બરાબર? તો એમ કે અર્થશાસ્ત્ર નિયમો ગતિશીલ રહેલા છે. સમય સંજોગ અનુસાર એમાં પરિવર્તન આવતું હોય છે. સમય બદલાતા કાળક્રમે એમાં પરિવર્તન આવતું રહેતું હોય છે. નવી નવી અર્થશાસ્ત્રની દિશાઓ ખુલતી હોય છે. માનવીના આર્થિક પ્રવૃત્તિઓ બદલાતી હોય છે. આર્થિક સંસ્થાઓમાં પરિવર્તન આવતું હોય છે. એટલે કે અર્થશાસ્ત્ર એક ગતિશીલ અર્થશાસ્ત્ર છે, વિષય છે. બરાબર? એ સ્થગિત વિષય નથી. એટલે કે એના નિયમો, એના સિદ્ધાંતો એ સ્થગિત નથી, પરંતુ કેવા? ગતિશીલ રહેલા છે. એટલે કે અહીં કેટલાક અર્થશાસ્ત્રીઓની મુખ્ય ટીકાઓ કરી. એમાં 3 બાબતો મહત્વની છે કે અર્થશાસ્ત્ર માત્ર સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર નથી, અર્થશાસ્ત્રના કેન્દ્રમાં માનવી રહેલો છે, અને ત્રીજું, અર્થશાસ્ત્ર ગતિશીલ છે. બરાબર? આ એમની વ્યાખ્યાની મુખ્ય 3 ટીકાઓ. બરાબર? હવે આપણે બીજી વ્યાખ્યા જે પ્રોફેસર માર્શલે આપી છે, બરાબર, એની ચર્ચા કરીએ. તમારા અભ્યાસક્રમમાં મેં ગઈકાલે પણ તમને આગળના લેક્ચરમાં પણ કહ્યું છે કે 3 વ્યાખ્યાઓ આપણા અભ્યાસક્રમમાં છે: એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ અને પ્રોફેસર રોબિન્સ. બરાબર? એમાંથી કોઈ પણ 2 અથવા તો કોઈ પણ 1 અથવા તો 3 સાથે પણ પૂછાય. મોટાભાગે સાથે નહીં પૂછાય, પ્રશ્ન બહુ લાંબો થઈ જાય. એટલે એડમ સ્મિથ, માર્શલ, એડમ સ્મિથ, રોબિન્સ અથવા રોબિન્સ અને માર્શલ અથવા રોબિન્સની એકલી કોઈ પણ વ્યાખ્યા અભ્યાસમાં પૂછાશે. તો હવે બીજી વ્યાખ્યા પ્રોફેસર માર્શલની આપણે એની ચર્ચા કરીએ. તો
પ્રોફેસર માર્શલની વાત કરીએ તો એમણે સંપત્તિની સાથે માનવ કલ્યાણનો ખ્યાલ સમજાવ્યો એમની વ્યાખ્યામાં. બરાબર, સંપત્તિનું મહત્વ સ્વીકાર્યું સામાન્યપણે થોડુંક, પણ સાથે મહત્વનું કોઈ માનવ વ્યવહાર, બરાબર, માનવ પ્રવૃત્તિ, એનો ખ્યાલ એમણે એમની વ્યાખ્યામાં સ્વીકાર્યો. એટલે કે પ્રોફેસર માર્શલ એમણે 1890માં પોતાનું પુસ્તક લખ્યું. પ્રોફેસર માર્શલે 1890માં પોતાનું પુસ્તક લખ્યું, જે પ્રકાશિત થયું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. ખાસ યાદ રાખવાનું કે માર્શલનું પુસ્તક કયું, બરાબર, તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. ક્યારે પ્રકાશિત થયું? 1890માં. બરાબર, એમાં એમણે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી એ પ્રોફેસર એડમ સ્મિથથી થોડીક જુદી અને સંપત્તિની સાથે સાથે માનવ કલ્યાણનો સ્વીકાર કરતી. બરાબર, એ વ્યાખ્યા એમણે સમજાવી. એમની વ્યાખ્યા શું કહે છે કે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અને બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. જો અહીં વ્યાખ્યામાં મહત્ત્વની બાબત શું જોવા મળે છે કે એક બાજુ સંપત્તિનો અભ્યાસ કરે છે અને બીજી વધારે મહત્ત્વની બાજુએ, મહત્ત્વ કોને આપ્યું છે? બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો. એટલે મહત્ત્વ કોને આપ્યું સંપત્તિ કરતાં? માનવ જીવનના મહત્ત્વના પાસાઓ, માનવ વ્યવહાર, બરાબર, માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, જેના સંદર્ભમાં માનવ જીવનના મહત્ત્વના પાસા એટલે કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, માનવ વ્યવહાર, બરાબર, એ બધાનો સમાવેશ કરી શકાય. એટલે કે એક બાજુ સંપત્તિનો અને બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. હવે આ વ્યાખ્યાની સમજૂતીના મુદ્દાઓ જોઈએ, એના લક્ષણો જોઈએ. તો સૌ પ્રથમ લક્ષણ આવશે માનવીનું મહત્ત્વ. વ્યાખ્યા ઉપરથી જ આપણે કહી શકીએ કે પ્રોફેસર માર્શલે એક બાજુ સંપત્તિનો અને બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ સ્વીકારે છે પોતાની વ્યાખ્યામાં. એટલે કે અહીં માનવી કેન્દ્ર સ્થાને રહેલું છે. અહીં જે એડમ સ્મિથની વ્યાખ્યામાં સંપત્તિ કેન્દ્ર સ્થાને હતી એની જગ્યાએ પ્રોફેસર માર્શલની વ્યાખ્યામાં કોણ કેન્દ્ર સ્થાને છે? માનવી. તો માનવીનું મહત્ત્વ એમણે સ્વીકાર્યું. પછી એમણે એમના વ્યાખ્યાનું બીજું લક્ષણ કહી શકાય કે સામાન્ય જીવન વ્યવહાર. એમની વ્યાખ્યામાં શું કહ્યું છે કે માનવીના મહત્ત્વના પાસાઓનો, માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. એટલે સામાન્ય જીવન વ્યવહાર. બરાબર, તો સામાન્ય જીવન વ્યવહાર એટલે રોજબરોજની પ્રવૃત્તિમાં માનવી જે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય, બરાબર, ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત કરવા, સુખાકારી પ્રાપ્ત કરવા, માનવ કલ્યાણ સાધવા માટે જે પ્રવૃત્તિ કરતો હોય એમ કે માનવ સુખાકારી માટે, એનો અભ્યાસ એમ કે અર્થશાસ્ત્ર કરે છે. સામાન્ય જીવન વ્યવહાર માનવીની આર્થિક પ્રવૃત્તિઓ સિવાય જે રાજકીય પ્રવૃત્તિ હોય, ધાર્મિક પ્રવૃત્તિ હોય અથવા તો સામાજિક પ્રવૃત્તિ હોય, એનો અભ્યાસ એમ કે અર્થશાસ્ત્ર કરતું નથી. કેમ કે એમણે કહ્યું છે પોતાની વ્યાખ્યામાં કે માનવ જીવનના મહત્ત્વના પાસાઓ એટલે કે એમણે કઈ બાબતો કહી છે? આર્થિક બાબતો. એટલે કે સામાન્ય જીવન વ્યવહારનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરતું હોય છે. પછી ત્રીજું લક્ષણ એમની વ્યાખ્યાનું કહી શકાય વ્યક્તિ અને સમાજ. બરાબર, તો માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. એમાં એમણે વ્યક્તિ અને સમાજ, એમની વ્યાખ્યામાં એમની સમજૂતીમાં એમણે સમાજનું પણ મહત્ત્વ સ્વીકાર્યું છે કે માનવી એકલો રહી શકતો નથી. સમાજ વગર માનવીનું અસ્તિત્વ ટકી શકે નહીં. માનવીનું સામાજિકરણ ક્યાં થાય? સમાજમાં. આપણે સમાજશાસ્ત્ર વિશે ભણ્યા તમને ખ્યાલ હોય કે સામાજિકરણની સંસ્થાઓ, બરાબર, તો માતા પિતા, કુટુંબ પરિવાર, મિત્રો, શાળા, સમાજ, આ માનવીના સામાજિકરણના મહત્ત્વના પાસાઓ છે જેમાં એનું સામાજિકરણ થાય. એટલે કે માર્શલના મતે અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. બરાબર, માનવીને સામાજિક વ્યક્તિ તરીકે સ્વીકારે છે. બરાબર, તો અર્થશાસ્ત્ર એ સમાજમાં હાથ ધરવામાં આવતી માનવ પ્રવૃત્તિનો એમ અભ્યાસ કરે છે. બરાબર, એટલે કે સામાજિક શાસ્ત્ર તરીકે એમણે સ્વીકાર કર્યો છે અર્થશાસ્ત્રનો. પછી સુખાકારીના ભૌતિક સાધનો આપણે કોને કહીશું? માનવ જીવનના સુખાકારીના ભૌતિક સાધનો. બરાબર, મોટરસાઇકલ, મોટરકાર, વીજળી, ટ્યુબલાઇટ,
પંખા, એસી, વિમાન, બરાબર, આ બધા સુખાકારીના ભૌતિક સાધનો કહીશું જેનાથી માનવીને સુખ સગવડો પ્રાપ્ત થાય છે, બરાબર. તો માર્શલના મતે અર્થશાસ્ત્રનો સંબંધ એ સુખાકારીના ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને ઉપયોગ સાથે સંકળાયેલો છે, બરાબર, જેમાં માનવીનું ભૌતિક કલ્યાણ સાધવામાં આવે, બરાબર. એટલે કે અર્થશાસ્ત્રમાં માનવ કલ્યાણ અને માનવ સુખાકારીમાં વધારો કરે તેવા જે વિચારો છે જે ભૌતિક તત્વજ્ઞાનમાં પ્રાપ્ત થતા અભૌતિક તત્વોમાંથી પ્રાપ્ત થતા સાધનોમાં એ રસ ધરાવતું નથી અર્થશાસ્ત્ર. એટલે કે સુખાકારીના જે ભૌતિક સાધનો હોય એનો જ અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. જે અભૌતિક સાધનો એનો એમ કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં સમાવેશ થતો નથી, બરાબર. આ પણ એક એની વ્યાખ્યાની થોડીક મર્યાદા રહેલી છે. અભૌતિક બાબતોનો એમણે સમાવેશ નથી કર્યો છે. એ આપણે જ્યારે ટીકાઓ જોઈએ ત્યારે એની ચર્ચા કરીશું. અહીં ખાલી માત્ર આપણે શાની ચર્ચા કરીશું? એમના લક્ષણોમાં સુખાકારીના ભૌતિક સાધનો, એટલે કે અર્થશાસ્ત્ર માત્ર સુખાકારીના ભૌતિક સાધનોનો જ અભ્યાસ કરે છે, બરાબર. પછી એક બાજુ સંપત્તિનો અભ્યાસ. અર્થશાસ્ત્રની જે આપણી વ્યાખ્યા જોઈ એડમ સ્મિથની, એમાં શું હતું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એ બાબત પણ એડમ સ્મિથની વ્યાખ્યાની બાબત પણ માર્શલે સ્વીકારી છે. અને એમની વ્યાખ્યામાં એમણે કહ્યું છે કે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અને બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. એટલે કે એમણે અર્થશાસ્ત્ર સંપત્તિનો અભ્યાસ કરે છે એ બાબત પણ સ્વીકારી છે, બરાબર. તો એમણે કહ્યું છે કે સંપત્તિનું પણ અર્થશાસ્ત્રમાં મહત્ત્વનું સ્થાન રહેલું છે. સંપત્તિનું મૂલ્ય નાણાંમાં વ્યક્ત થાય છે. આપણે બધા જાણીએ છીએ અત્યારના સમય નાણાંની શોધ થઈ પછી કે મોટરકાર હોય, મકાન હોય, જમીન હોય, હીરા જવેરાત, સોનું ચાંદી, કોઈ પણ વસ્તુ હોય એનું મૂલ્ય શામાં નક્કી થાય છે? સંપત્તિમાં, નાણાંમાં રજૂ થતું હોય છે. એટલે કે આ 5 મુદ્દા એ માર્શલની વ્યાખ્યાના લક્ષણો થયા. કયા કયા? તો સૌથી પહેલાં માનવીનું મહત્ત્વ, પછી સામાન્ય જીવન વ્યવહાર, પછી વ્યક્તિ અને સમાજ, અને સુખાકારીના ભૌતિક સાધનો, અને છેલ્લું એક બાજુ સંપત્તિનો પણ અભ્યાસ. આ થયા પ્રોફેસર માર્શલની વ્યાખ્યાના મહત્ત્વના લક્ષણો. હવે એમની વ્યાખ્યાની કેટલીક ટીકાઓ પણ થઈ છે, એને આપણે જોઈએ, એનો અભ્યાસ કરીએ ટૂંકમાં. સૌથી પહેલી એમની ટીકા જોઈએ તો સામાન્ય જીવન વ્યવહાર એટલે શું? બરાબર. તો પ્રોફેસર માર્શલે પોતાની વ્યાખ્યામાં કહ્યું છે કે અર્થશાસ્ત્ર એક બાજુ સંપત્તિનો અને બીજી વધારે મહત્ત્વની બાજુએ માનવ જીવનના મહત્ત્વના પાસાઓનો અભ્યાસ કરે છે. એટલે કે સામાન્ય જીવન વ્યવહાર, બરાબર. પરંતુ એમણે એ વ્યાખ્યાની સમજૂતીમાં એ બાબત સ્પષ્ટ ભેદરેખા નથી સમજાવી તો સામાન્ય જીવન વ્યવહાર કોને કહેવાય અને અસામાન્ય કોને કહેવાય, બરાબર. એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીના કયા સામાન્ય જીવન વ્યવહારનો સમાવેશ થાય છે તે અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા એમણે કરી નથી, બરાબર. એટલે કે સામાન્ય જીવન વ્યવહાર અને અસામાન્ય જીવન વ્યવહાર વચ્ચેનો તફાવત એમણે સમજાવ્યો નથી. આ એમની વ્યાખ્યાની એક મહત્ત્વની મર્યાદા ગણી શકાય. પછી બીજી મહત્ત્વની મર્યાદા અભૌતિક બાબતો અથવા તો અભૌતિક સાધનો પણ મહત્ત્વના. આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાની પ્રોફેસર માર્શલના લક્ષણો જોયા વ્યાખ્યાના, તો એમાં એક જોયું કે માત્ર ભૌતિક સુખાકારીના સાધનો ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર. ભૌતિક સુખાકારી સિવાયના સાધનોની એમાં ચર્ચા કરવામાં આવી નથી. પરંતુ અત્યારના અથવા તો એ સમયના અર્થશાસ્ત્રની જ્યારે આપણે વાત કરતા હોય તો ભૌતિક સાથે અભૌતિક બાબતો પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં એટલી જ મહત્ત્વની છે. કારણ કે અભૌતિક બાબતો એ પણ આર્થિક પ્રવૃત્તિઓનો મહત્ત્વનો ભાગ છે. દાખલા તરીકે ડૉક્ટરની સેવાઓ, વકીલની સેવાઓ, શિક્ષકની સેવાઓ, પ્રાધ્યાપકની સેવાઓ, આ બધી બાબતો એ વર્તમાન માનવ જીવન સાથે સંકળાયેલી છે અને મહત્ત્વની બાબતો છે. આરોગ્ય સેવાઓ કહીએ તો કહેવાનો મતલબ કે એમણે પ્રોફેસર માર્શલે માત્ર ભૌતિક બાબતો તરફ જ ધ્યાન આપ્યું હતું, અભૌતિક બાબતો ધ્યાનમાં નહોતી લીધી. એ એમની વ્યાખ્યાની એક મોટી મર્યાદા ગણી શકાય. પછી બિનકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ. પ્રોફેસર રોબિન્સ અને
પ્રોફેસર રોબિન્સે પ્રોફેસર માર્શલની વ્યાખ્યાની ટીકા કરતા જણાવે છે કેટલીક પ્રવૃત્તિઓથી માનવ કલ્યાણમાં વધારો થતો નથી. કેટલીક પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ એવી છે કે જેનાથી માનવીના કલ્યાણમાં વધારો થતો નથી. દાખલા તરીકે દારૂ, જુગાર, માદક પીણા, આનું ઉત્પાદન અને વેચાણ એ આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય, પરંતુ આ પ્રવૃત્તિથી માનવીના કલ્યાણમાં કોઈ વધારો થતો નથી. તો એમ કે એનો અભ્યાસમાં સમાવેશ કરવો કે ન કરવો, બરાબર. તો આ બધી બાબતો એમ કે માનવ કલ્યાણમાં વધારો કરતી નથી, બરાબર, પરંતુ એ આર્થિક પ્રવૃત્તિઓ રહેલી છે, એનાથી લોકો આવક મેળવે છે, બરાબર. પછી ચોથી મર્યાદાથી કે રોબિન્સે અર્થશાસ્ત્રનો સંબંધ એમ કે માત્ર સાધનો સાથે છે. સાધ્યનો અભ્યાસ એમ કે અર્થશાસ્ત્રના કાર્ય પ્રદેશની બહારનો છે. એટલે કે અર્થશાસ્ત્ર એક વાસ્તવલક્ષી વિજ્ઞાન હોવાથી તેનું કાર્ય સંશોધન અને સમજૂતી આપવાનું છે. એટલે કે પ્રોફેસર રોબિન્સના મતે કે અર્થશાસ્ત્રનો અભ્યાસમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? માત્ર એમ કે સાધનો, સાધ્ય સાથે અર્થશાસ્ત્રને સંબંધ નથી. અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, એટલે કે શું છે એનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો એમ કે અર્થશાસ્ત્ર અભ્યાસ કરતો નથી. એટલે કે અર્થશાસ્ત્ર એ વાસ્તવલક્ષી વિજ્ઞાન હોવાથી આદર્શલક્ષી વાતો અર્થશાસ્ત્રના અભ્યાસમાં એમ કે આવતી નથી, બરાબર. પછી બીજી એક એમની વ્યાખ્યાની ટીકા છે કે એક માનવ વિજ્ઞાન તરીકે નહીં પરંતુ સામાજિક વિજ્ઞાન તરીકે એમનો વિચાર કરે છે. પ્રોફેસર માર્શલે એમની વ્યાખ્યામાં અર્થશાસ્ત્રનો એક વિજ્ઞાન, માનવ વિજ્ઞાન તરીકે નહીં પરંતુ સામાજિક વિજ્ઞાન તરીકે એનો વિચાર કરે છે. પરંતુ અર્થશાસ્ત્ર જે વ્યક્તિ સમાજથી અલિપ્ત હોય, અર્થશાસ્ત્રના અભ્યાસના કાર્યક્ષેત્રમાં આવતો નથી, બરાબર. શું કહે છે? સામાજિક વિજ્ઞાન તરીકે જ એમણે વિચાર કર્યો છે, પરંતુ જે વ્યક્તિ સમાજથી અલિપ્ત હોય, સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ન આવતો હોય, બરાબર, તો એ પણ વ્યક્તિ કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોય, બરાબર. તો ટૂંકમાં માર્શલની વ્યાખ્યા એ ચોક્કસ અને અસાધારણ છે, બરાબર. કેટલીક બિનજરૂરી બાબતો પર એમણે વધારે પડતો ભાર મૂક્યો છે. એટલે કે આ એમની વ્યાખ્યાની કેટલીક ટીકાઓ જોવા મળે છે. એડમ સ્મિથની વ્યાખ્યા કરતાં થોડીક ચડિયાતી વ્યાખ્યા, કારણ કે એડમ સ્મિથે માત્ર સંપત્તિનો ખ્યાલ જ બાબત ધ્યાનમાં રાખી હતી કેન્દ્ર સ્થાને, જ્યારે માર્શલે સંપત્તિ સાથે માનવ કલ્યાણને પણ લક્ષ્યમાં રાખ્યું છે. એટલે એના કરતાં થોડીક વધુ સ્વીકારાયેલી, વધુ ચડિયાતી વ્યાખ્યા, બરાબર. બે વ્યાખ્યાઓ આપણે જોઈ, એડમ સ્મિથ અને માર્શલ. હવે આના પછીના વિડીયોમાં હું તમને સૌથી વધુ સ્વીકારાયેલી વ્યાખ્યા, અછત અને પસંદગીના ખ્યાલ પર પ્રોફેસર રોબિન્સે આપેલી વ્યાખ્યાની આપણે ચર્ચા કરીશું આના પછીના લેક્ચરમાં, બરાબર. તો આના પછીના લેક્ચરમાં મળીએ. કોઈ બાબતનો ખ્યાલ ના આવે, કોઈ બાબત ના સમજાય તો મારા પર્સનલ નંબર પર મારો કોન્ટેક્ટ કરજો, બરાબર. તમારી અનુકૂળતાએ વિડીયો જોજો, 1-2 વાર જોજો, સાંભળજો, બરાબર. અને ખ્યાલ ના આવે તો કોન્ટેક્ટ કરજો, બરાબર. ચલો કાલે આગલા વિડીયોમાં મળીએ.